આપની સાથે પ્રતિ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો છે। મહિલા કાર ચાલકે બાઇકને અડફેટે લીધું, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। એક ઇજાગ્રસ્ત છે। અકસ્માત બાદ મહિલા કાર છોડીને ફરાર થઈ ગઈ। બંને યુવકો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની છે। અમદાવાદના નારણપુરા વિસ્તારની આ ઘટના છે। બેફામ કાર ચાલકે બાઇક સવારની અડફેટે લીધા છે, જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે અને એક ઇજાગ્રસ્ત છે। આજે મહિલા કાર ચાલક છે અકસ્માત કરી ફરાર થઈ ગઈ અને જે કાર છે તે ખૂબ જ રફતારમાં હતી, જેના કારણે જે એરબેગ છે તે પણ ખુલી ગઈ હતી। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કારનું પણ જાણે કચ્ચર ઘાણ વળી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે બાઇક પડી છે તે બાઇક પર અકસ્માતમાં તૂટી ગઈ હોય તેવું જોવા મળ્યું છે। આ અકસ્માતની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું છે। અમદાવાદમાં વધુ એક અકસ્માતે એક યુવકનો ભોગ લીધો છે। આ ઘટના જે છે તે ગઈકાલે રાતની છે અને ગઈકાલે રાત્રે નારણપુરા પોસ્ટ ઓફિસ પાસે આ ઘટના બની હતી અકસ્માતની, જેમાં આપ જોઈ શકો છો કે આ ક્રેટા કાર ચાલક જે છે કે તેણે બેફામ જે રીતે જે કાર હંકારી હતી અને તેમાં એક બાઇક સવાર જે છે તે બાઇક સવારને અડફેટે લીધા હતા અને જે પ્રકારની આ જે ઘટના છે આપ જે જોઈ શકો છો કે જે અકસ્માત જે સર્જાયો છે ને તેમાં આગળની સાઈડનો જે કુર્ચા ઉડી ગયા છે અને ટાયર પણ ફાટી ગયું છે। તે પ્રકારની આ ઘટના છે। એટલે કહી શકાય કે જે અકસ્માત સમયે આ કારની સ્પીડ જે છે તે વધારે રહી હશે અને તેના કારણે જ આ આગળનો જે ભાગ જે છે તે બેન્ડ વળી ગયો છે અને કુર્ચા ઉડી ગયા છે। બાઇક પણ હું આપને બતાવીશ કે આપ જે બાઇક સવારને જે અડફેટે લીધો હતો અને તેમાં આ ઘટના જ્યારે સર્જાઈ ત્યારે સ્થાનિક લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ જે છે તેને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બી ડિવિઝન પોલીસે હાલ આ જે છે તે કાર કબજે લીધી છે અને જે આ કાર જે વ્યક્તિ જે ચલાવી રહી હતી, જે યુવતી ચલાવી રહી હતી, તે કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને આ અકસ્માત જે સર્જાયો છે તે પ્રકારે અનેક અકસ્માતો આવી જ રીતે બેફામ કાર હંકારીને ઓવર સ્પીડમાં જે કાર ચલાવે છે કાર ચાલકો અને તેને લઈને જ આવા અકસ્માતો સર્જાતા હોય છે। તે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા જે છે તે હવે આ અકસ્માતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ વડોદરામાં કન્ટેનરની ટક્કરથી એક મહિલાનું મોત થઈ ગયું છે। કન્ટેનરે બાઇક સવાર બે મહિલાઓને ટક્કર મારી। સોનલ ચૌહાણ નામની મહિલાનું સ્થળ પર જ મોત થઈ ગયું છે। સ્કૂલમાં હાઉસકીપિંગની નોકરી કરતી બંને મહિલાઓ છૂટીને ઘરે જતી હતી તે સમયે આ ઘટના બની। લોકોએ ફરાર કન્ટેનર ચાલકનો પીછો કરી તેને ઝડપી પાડ્યો છે। પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી છે। દેણા ચોકડીથી ગોલ્ડન ચોકડી વચ્ચે અકસ્માત થયો હતો। તો બાઇક સવાર બે મહિલાઓને ટક્કર મારી કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો। સ્થાનિકોએ કન્ટેનર ચાલકને પકડી પોલીસને સોંપ્યો છે। બેફામ કન્ટેનરની ટક્કરથી એક મહિલાનું મોત થયું છે અને મહિલા ઇજાગ્રસ્ત છે। બાઇક સવાર બે મહિલાઓને ટક્કર મારી કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો। આ તરફ મહેસાણામાં અકસ્માતમાં 4 લોકોના મોત થઈ ગયા છે। કડી અને નંદાસણ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના, જેમાં રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। 4 લોકોના મોત થઈ ગયા છે। 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। આ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો મહેસાણામાં પણ અકસ્માતની ઘટના છે। આઈસર ટ્રક છે જે રિક્ષાને ટક્કર મારે છે, જેના સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો બેફામ પૂરપાટ ઝડપે જે આઈસર ટ્રક આવી રહ્યો છે ને સામેથી જે રિક્ષા આવે છે તેને ટક્કર મારી દે છે। અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થઈ ગયા છે અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। વડોદરા શહેરના અક્ષર ચોક પાસે કારમાં આગ લાગી ઉઠી। અચાનક કારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગઈ હતી। આગ લાગતા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ કારને મોટું નુકસાન પહોંચ્યું છે। પશુ માલિકો ચેતી જજો, જાહેર રોડ પર રખડતા ઢોર મૂકનાર સામે કાર્યવાહી। મનપાએ 3 પશુ માલિક સામે ફરિયાદ દાખલ કરાવી છે।
ઘાઘરેટિયા વિસ્તારના વિનય રાઠવા સામે બકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, તો ફતેપુરાના વિજય લાલજી રબારી સામે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અટલાદરાના ભવન નવઘણ ભરવાડ સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતો થતા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં બાળકના જીવનો દુશ્મન બન્યો શ્વાન। બચકા ભરતા 4 માસની બાળકીનું મોત થઈ ગયું છે। પરિવારમાં માતમ, શ્વાનને પકડ્યો। સોસાયટીમાં પાલતુ શ્વાનને સાચવીને રાખજો અને તમારા બાળકને પણ સોસાયટીમાં શ્વાનથી દૂર રાખજો। અમદાવાદના હાથીજણમાં હચમચાવી નાખનારી ઘટના બની। એક પાલતુ શ્વાન બાળકી માટે દુશ્મન બન્યો। અમદાવાદ શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસીડેન્સીમાં પાલતુ રોટવીલર શ્વાને 4 મહિનાની બાળકી અને તેની સાથે રહેલા તેની માસી પર હુમલો કરી દેતા બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે માસીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। સોસાયટીના પાર્કિંગમાં બનેલી આ હચમચાવી નાખનારી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે વિપુલ ડાભીની 4 મહિના અને 17 દિવસની ઋષિકા નામની બાળકીને લઈને માસી આંટો મારવા નીકળે છે। આ દરમિયાન ફ્લેટમાં રહેતી યુવતી તેની સાથે પાલતુ રોટવીલર બ્રીડનું શ્વાન લઈને નીચે આવે છે। તે ફોનમાં વાત કરી રહી છે ત્યારે બાળકોને જોઈ શ્વાન ભસવા લાગે છે અને તેના પર હુમલો કરવા દોડે છે અને શ્વાન હાથમાંથી છટકી ગયું અને બાળકી તથા તેની માસી પર હુમલો કરે છે। બાળકી નીચે પડી જાય છે અને નાસભાગ મચી જાય છે। શ્વાન બાળકીને ફાડી ખાય છે, જે બાદ લોકોના ટોળા એકત્ર થઈ જાય છે અને હોસ્પિટલે ખસેડે છે। બાળકીનું મોત થઈ જાય છે। આ અંગે સોસાયટીના રહીશોમાં પણ રોષ જોવા મળ્યો। પરિવારજનો વિવેકાનંદ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને શ્વાનના માલિક સામે કડક પગલાં લેવાની માંગ કરી। બાળકી પર જે શ્વાને હુમલો કર્યો હતો તે શ્વાનનું એએમસીમાં રજીસ્ટ્રેશન પણ કરાવાયું ન હોવાનું સામે આવ્યું। સોસાયટીમાં આ લગભગ ત્રીજો ચોથી વાર આવો બનાવ બની ચૂક્યો છે। બીજી વાર પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી। બાળકીની લાશને જમીનમાંથી બહાર કાઢવામાં આવશે। બાળકીના મોતનું કારણ જાણવા પીએમ કરવામાં આવશે। પીએમ રિપોર્ટ બાદ ફરિયાદ દેવાની કાર્યવાહી થશે। શ્વાન માલિક દિલીપ પટેલ સામે નોંધાશે ગુનો, તો એએમસીની ટીમ પણ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશને પહોંચી। તો આ તરફ લુણાવાડામાં 2 આખલા બાખડિયા રોડ પર મચી નાસભાગ। આખલા લડાઈના આ દ્રશ્યો મહીસાગરના લુણાવાડાના છે। અહીં રાતના સમયે 2 આખલાઓ એવા બાખડ્યા કે રોડ પર જીવ બચાવવા નાસભાગ મચી ગઈ। ઘાટી વિસ્તારમાં રાતના સમયે 2 આખલાઓ સામસામે આવી ગયા। રહેણાંક વિસ્તારમાં બંને વચ્ચે લડાઈ થઈ। આખલા યુદ્ધ એવું જામ્યું કે તેની આડે જે આવ્યું તે બધું જ ગયું। 2-3 વાહનોનો બુકડો બોલાવી દીધો। પાર્ક કરેલા વાહનો પર આખલા ચડી જતા ભારે નુકસાન થયું। બીજી તરફ બાઇક પાસે ઉભેલા 2 વ્યક્તિ જીવ બચાવવા દોડ્યા હતા। 2 લોકોના જીવ માંડ બચ્યા। ઘાટીથી માંડવી તરફ જતા માર્ગ ઉપર આખલાઓના યુદ્ધને લઈ અને પસાર થતા વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોંટ્યા। તો બનાસકાંઠાના થરાદના મુખ્ય બજારમાં મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। આ હુમલાનો વિડીયો પણ વાયરલ થયો છે। સામાન્ય બાબતમાં ટોળાએ ધોકા અને લાકડી વડે યુવકને ઢોરમાર માર્યો। યુવકને ગંભીર હાલતમાં થરાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। પરિવારજનો ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। તો સિલાઈ કામ કરતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, જેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો 3 થી 4 લોકો દ્વારા આ યુવક પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે। ફક્ત સામાન્ય બાબતે યુવકને ઢોરમાર મારવામાં આવ્યો છે, જેમાં આ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। હાલ તો યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જે હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો પણ સામે આવ્યો છે। લાકડીથી તેને મારવામાં આવી રહ્યો છે। जानकारी संवाददाता किशोर जानकारी સાથે જોડાઈ ગયા છે। મારા સંવાદદાતા કિશોર જે પ્રકારની ઘટના બની છે તેનો વિડીયો પણ સામે આવ્યો છે। સામાન્ય બાબતે યુવક પર મારવામાં આવે છે। જાણકારી શું છે આ વિશે? ચોક્કસ પ્રતિ જે થરાદની મુખ્ય બજારમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર કેટલાક અસામાજિક તત્વો તૂટી પડે છે અને તેને ધોકા અને લાકડીઓ વડે તેને જાહેરમાં માર મારે છે અને માર મારતા વિડીયો પણ સામે આવ્યો છે। અત્યારે તો આ યુવકને હાલત ગંભીર હોવાથી થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને તેના પરિવારજનો થરાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે ફરિયાદ નોંધાવવા માટે। મહત્વની વાત તો એ છે કે આ યુવકને ઢોર માર મારવામાં આવે છે જાહેરમાં, છતાં પણ કોઈ વ્યક્તિ આ યુવકને બચાવવા નથી જતો અને યુવકને ઢોર માર્યા બાદ અત્યારે તો યુવકને થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે અને યુવકની હાલત અત્યારે ગંભીર છે। આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પરિવાર પહોંચતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। પ્રીતિ, બિલકુલ કિશોર, આભાર આપનો જાણકારી આપવા માટે। 7 દિવસની હડતાળ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમતું થયું છે। 7 દિવસ બાદ માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થઈ છે। જીરાના વેપારીઓએ 17 કરોડનું જીરું લઈ કમિશન એજન્ટો સાથે છેતરપિંડી કરી હતી, જેને લઈને યાર્ડમાં હડતાળ પાડવામાં આવી હતી। ગતરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશોની બેઠક મળી હતી।
બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ કમિશન એજન્ટોને ખાતરી આપી જીરાના વેપારી એજન્ટોને નાણાં ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી. રાજકોટ પોલીસે છેતરપિંડી કરનાર ઢોલરિયા બંધુઓની ધરપકડ કરી હતી. તો રાજકોટ નર્સની હત્યાનો રાજ્યભરમાં વિરોધ. રાજકોટમાં નર્સની હત્યા મુદ્દે રાજ્યભરમાં પડઘા પડ્યા છે. અમદાવાદમાં કેન્સર વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. નર્સને ન્યાય મળે તેને લઈને નર્સિંગ સ્ટાફ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો. હત્યાથી રોષ ફેલાયો. રાજકોટના યુનિવર્સિટી રોડ ઋષિકેશ સોસાયટીમાં નર્સિંગ સ્ટાફની મહિલાની હત્યા કરાઈ હતી. ફોરેન્સિક સેન્ટર પાછળ રહેતા ચૌલાબેન પટેલની હત્યા થતા નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ છે. ચૌલાબહેન અમદાવાદ સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા હતા. તો રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં નર્સની હત્યાનો મામલો. અમિત ચાવડાએ કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. નર્સ સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નર્સે પ્રતિકાર કર્યો તો તેની હત્યા કરી દેવાઈ. સંસ્થામાં નિયામકની ભરતી ગેરકાયદેસર હોવાનું તેમણે જણાવ્યું છે. રાજકોટમાં કેન્સર હોસ્પિટલના એક સ્ટાફ નર્સ પર બળજબરી કરવાનો પ્રયત્ન થયો અને જ્યારે એમણે સામનો કર્યો ત્યારે એમની કરપીણ રીતે હત્યા કરવામાં આવી. તો રાજકોટમાં નર્સ ચૌલા પટેલની હત્યા મામલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પૂર્વ વડાએ ગંભીર આક્ષેપ કર્યા છે. ડોક્ટર બિપિન પટેલે નિયામક ડોક્ટર શશાંક પંડ્યા સામે આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે ડોક્ટર શશાંક પંડ્યા કોઈને બોલવા દેતા નથી, બોલે તેનું ટ્રાન્સફર કરી દે છે. સરકાર તટસ્થ તપાસ કરે તો આર્થિક કૌભાંડ પણ બહાર આવે તેમ છે. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક નર્સ છેલ્લા 2-3 મહિનાથી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તાનાશાહી નિયામક જે છે ડૉક્ટર શશાંક પંડ્યા એ ત્યાં નિયમિત ભરતી કરતા નથી ને લોકોને ડરાવવા માટે કંઈ એમની સામે બોલે તો એનું ટ્રાન્સફર કરવા માટેનું એક પેલું કરેલું છે. એટલે ખરેખર સરકારે તટસ્થ તપાસ કરે તો ઘણું બધું આમાં આર્થિક કૌભાંડો આવશે. દારૂ ઘુસાડવા માટે બુટલેગરોનો કિમિયો. ગેસના ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ છે. સુરેન્દ્રનગર સાયલા હાઈવે પર એલપીજી ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. વિદેશી દારૂની નાની મોટી 14,820 બોટલોની કિંમત ₹1,45,62,000 તેમજ ટેન્કર સહિત કુલ ₹1.65 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને દબોચી લીધો છે. ગેસના ટેન્કરમાં ચોરખાનામાં દારૂનો જથ્થો છુપાવી રાજસ્થાનથી મુન્દ્રા લઈ જવામાં આવતો હતો. તો ટ્રક ચાલક, વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ મોકલનાર સહિત કુલ 5 શખ્સો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અમરેલીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા પર તંત્રનું બુલડોઝર ફર્યું. કાટમાળમાં ફેરવાઈ ગયેલા આ દ્રશ્યો છે ધારી તાલુકાના હિમખીમડીના. પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદ્રેસા કંઈક આ રીતે તોડી પાડવામાં આવી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ગામમાં આવેલી મદ્રેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈ આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું. આ મદ્રેસામાં ભણાવતો મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનું કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મૌલાનાની ધરપકડ બાદ રેવન્યુ વિભાગને તપાસ સોંપવામાં આવી, જેમાં મકાનનું ટાઇટલ ચેક કરતા આ મકાન 100 ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું. આ પ્લોટ જે તે વખતે લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યો હતો, જે લાભાર્થી દ્વારા આ પ્લોટ દાનમાં અથવા વેચાણમાં આપેલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું. જેથી આ પ્લોટ લેન્ડ કમિટી પ્રમાણે શરત ભંગ થતો હોવાથી સરકાર હસ્તગત કરવામાં આવ્યો અને પ્લોટ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ ગોઠવવામાં આવી હતી. અમદાવાદના સરદારનગરમાં વેપારીને ધમકાવીને આપી ખંડણી ઉઘરાવાઈ છે. ગુનામાં સામેલ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસ અને ઝોન 6 એલસીબીએ ઝડપી પાડ્યો છે. આકાશ ઉર્ફે મુનિયા ડોન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીને સરદારનગર પોલીસને હવાલે કરવામાં આવ્યો. 2 શખ્સોએ લોરેન્સના નામે ધમકી આપી 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આરોપીનો વડોદરા તેમજ રાજકોટમાં ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલ આકાશ હસમુખલાલ આલોતિયા એ વડોદરા શહેરનો
વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે. તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય, જે આંતર જિલ્લા ગુનેગાર છે. આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ ઉર્ફે આકાશ આડતિયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. નવા ચીફ જસ્ટિસે લીધા શપથ. દેશના 52માં ચીફ જસ્ટિસ બન્યા છે BR ગવઈ, જેમણે શપથ લીધા છે. તો રાષ્ટ્રપતિ ભવનથી આ લાઈવ દ્રશ્યો, નવા ચીફ જસ્ટિસે શપથ લીધા, જેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દેશના 52માં ચીફ જસ્ટિસ બન્યા છે BR ગવઈ, જેમણે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેઓ પણ ત્યાં જોવા મળ્યા છે. નવા ચીફ જસ્ટિસે તેમને શપથ લેવડાવ્યા છે. તો રાષ્ટ્રપતિ ભવનથી આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. નવા ચીફ જસ્ટિસ તરીકે અત્યારે વાત કરીએ તો BR ગવઈએ શપથ લીધા છે. તો નવા ચીફ જસ્ટિસ BR ગવઈએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનના આ દ્રશ્યો, જેમાં વાત કરીએ તો દેશના 52માં ચીફ જસ્ટિસ બન્યા છે BR ગવઈ, જ્યાં તેમણે અહીં શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેઓ પણ જોવા મળી રહ્યા છે. નવા ચીફ જસ્ટિસ તરીકે તેમણે શપથ લીધા છે. દેશના 52માં ચીફ જસ્ટિસ બન્યા છે BR ગવઈ, જેમણે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનના આ દ્રશ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમની સામે તેમણે આ શપથ લીધા છે. સમાચારોમાં રોકાય છે એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. જોઈ લો, આ રીતે અમદાવાદની સાબરમતી નદીને મેલી કરવામાં આવી રહી છે. આ રીતે અમદાવાદની નદીને ગંદી કરવામાં આવી રહી છે. એક તરફ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, નદી ખાલી કરાવી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેટલાક નદીના દુશ્મનો ખુલ્લેઆમ નદીમાં ગંદુ પાણી ઠાલવી રહ્યા છે. મહાનગરપાલિકાની મીઠી નજર હેઠળ ગેરકાયદે ગટરના પાણી છોડાઈ રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ બન્યા બાદ ગટરનો આઉટફ્લો બંધ કરાયો હતો. ગટરના પાણી ટ્રીટમેન્ટ કરીને જ છોડવાનું હતું, પરંતુ અહીં દ્રશ્યો જરા જુદા જોવા મળ્યા. કેટલાક તત્વો દ્વારા ગટરના પાણી ડાયરેક્ટ નદીમાં છોડવામાં આવતા રોષ ફેલાયો છે. સવાલ એ છે કે શું આ અંગે તંત્રને જાણકારી છે? કેસર કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેરી હવે મોંઘી નહીં, સસ્તી મળશે, કેમ કે માવઠાના માર બાદ કેસર કેરીના હબ જૂનાગઢ માર્કેટમાં કેસર કેરીના ઢગલા થવા લાગ્યા છે. માવઠું પાકની પથારી ફેરવે એ પહેલા જ ખેડૂતોએ પોતાના આંબા પર બચેલી કેરીને ઉતારી લીધી. એટલે ચાલુ સિઝનમાં જૂનાગઢમાં મંગળવારે કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો કેરી લઈને યાર્ડ સુધી પહોંચતા જૂનાગઢ યાર્ડમાં એક દિવસમાં 28,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ હતી, જેથી ચારે બાજુ કેરી જ કેરી દેખાઈ રહી હતી. કેસર કેરીની મહેકથી યાર્ડ મહેકી ઉઠ્યું. પ્રતિ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ 1,000 થી લઈને 1,300 સુધીનો રહ્યો હતો. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં 2 લાખથી વધુ બોક્સની આવક થઈ. હજુ પણ કેરીની આવકમાં આગામી દિવસોમાં વધારો થશે. માવઠાના કારણે એક સાથે ખેડૂતોએ કેરીનો પાક ઉતારી નાખતા આગામી દિવસોમાં કેરીનો ભાવ પણ ઘટશે. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સમૂહ લગ્નમાં છેતરપિંડી કરવામાં આવી. વધુ એક મહિલાનો આરોપ. આયોજકોએ નકલી દાગીના અને સિક્કા આપ્યા. સમૂહ લગ્નમાં લગ્ન કરનાર વધુ એક પરિણીતાએ આરોપ લગાવ્યો છે. આયોજકોને સોના ચાંદીના નકલી દાગીના આપ્યા છે. 20 રૂપિયાની પાણીની બોટલ 60 રૂપિયામાં ખરીદી. લગ્નની વિધિની સામગ્રી અમે ઘરેથી લાવ્યા હતા. રજૂઆત કરવા આયોજકોએ આપ્યો ઉડાઉ જવાબ. આયોજકોએ કહ્યું છે કે દાગીનાની લેબમાં તપાસ કરાવીશું. યુવતીનો આરોપ છે કે સમૂહ લગ્નના નામે આ ગેંગ ધંધો કરે છે, લોકો સાથે છેતરપિંડી આચરે છે. 1.16 કરોડથી પણ વધુની રકમ નવદંપતીઓ પાસેથી ઉઘરાવી હોવાનો દાવો કરાયો છે. એ લોકોએ અમને સોના ચાંદીની વસ્તુ આપી, પણ બધી ખોટી છે. અમે લોકોએ એમને કીધું કે આ બધું ખોટું છે, તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ. તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો. અમે જામનગરના છીએ. જામનગરથી રાજકોટ ધક્કો ખાધો તો એ લોકોએ એવું કીધું કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી. અને અમે બહુ બધા હેરાન થયા છીએ. અમે બધું અમારા ઘરેથી જ લઈને આવવાનું. મહારાજ અમારા ઘરેથી, ખુરશી અમારા ઘરેથી, બાજોટ અમારા ઘરેથી, બધી વિધિની સામગ્રી અમારા ઘરેથી,
તો એ લોકોએ કર્યું શું? અને પૈસા 21,000 લઈ લીધા અને છેલ્લે એમ કીધું કે તમે પાછળથી મામટ લઈ આવો. તો મામટ લેવા ગયા ત્યારે 1100 રૂપિયા એમ કીધું કે પેલા 1100 રૂપિયા ટેબલ ઉપર મૂકો પછી અમે લોકો મામટ આપીએ. આવું બધું અમારી સાથે ફ્રોડ થયું છે. ડિજિટલ અરેસ્ટના ગુનાના આરોપી સામે પહેલીવાર પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના આરોપી આતિફ અજમેરીને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલવામાં આવ્યો છે. આરોપીએ આતિફ અજમેરીએ ડિજિટલ અરેસ્ટ તરકટ રચીને 87 લાખ પડાવ્યા હતા. વડોદરાની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 25.50 લાખ રૂપિયા પડાવ્યા હતા. તો શેરબજારમાં રોકાણના નામે એક નાગરિક પાસેથી 62 લાખ પડાવ્યા હતા. અમદાવાદ પીસીબી આરોપીને પાસા હેઠળ રાજકોટ જેલમાં ધકેલ્યો છે. આરોપી આતિફ અજમેરીના બેંક એકાઉન્ટ સામે કુલ 32 જેટલી ફરિયાદો નોંધાઈ હતી. વિજયનગરના નીલાવ ગામના એક જ પરિવારના 3 વ્યક્તિએ જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2003 થી વર્ષ 2012 સુધીના સમયગાળા દરમિયાન તબક્કાવાર જાતિ અંગેના ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હતું અને ત્યારબાદ સરકારી નોકરી મેળવી લીધી હતી. આ મામલે વિશ્લેષણ સમિતિ ગાંધીનગર ખાતેથી તપાસ થઈ હતી અને ત્યારબાદ વિજયનગર મામલતદારને ગાંધીનગર ખાતેથી ફરિયાદ દાખલ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. જે મામલે આ 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ 3 વ્યક્તિઓ પૈકી પોલીસ કોન્સ્ટેબલ સોલંકી નરસિંહ ગુલાબસિંહ તેમજ સીઆરપીએફમાં નોકરી કરતા સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને અમદાવાદમાં લોકરક્ષક દળમાં નોકરી કરતા સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ દ્વારા ખોટા દસ્તાવેજો રજૂ કરી જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર મેળવી લેવાયું હતું. પોલીસ દ્વારા તેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હવે એ પ્રમાણપત્રો તો એમને જે તે વખતે આપણે એલસી ઉપરથી એલસી અને સ્થાનિક તલાટી કમ મંત્રીનો અભિપ્રાય અને કુટુંબીજનોના પ્રમાણપત્રો એલસી એ બધું એ વખતે રજૂ કરી અને એક પ્રમાણપત્ર લીધું 2007માં અને 2003માં અને 2013માં. સોલંકી હિંમતસિંહ ગુલાબસિંહ અને સોલંકી સુમિત્રાબેન ગુલાબસિંહ આ લોકો રહે છે નેલાવ વસાઈ વિજયનગરના વતની છે. એ લોકોએ અલગ અલગ સમયે 2003 થી 2012 સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસટીના સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે. જે બાબતે જે ફરિયાદ 10 તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજ્યમાં 2026-27માં ટેકાના ભાવ નક્કી કરાયા. ઘઉં પિયત કરવા માટે પ્રતિ ક્વિન્ટલ 4200 રૂપિયા, રાઈ સરસવમાં પ્રતિ ક્વિન્ટલ 7600 રૂપિયા, ચણામાં પ્રતિ ક્વિન્ટલ 7400 રૂપિયા ભાવ, તો શેરડીમાં પ્રતિ ક્વિન્ટલ 600 રૂપિયા ભાવ ટેકાના ભાવ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે. ભાવપંચમાં ઘઉં પિયતના 4200 રૂપિયા ક્વિન્ટલનો ભાવ, ચણાના 7400 રૂપિયા, રાઈ સરસવના 7600 રૂપિયા અને શેરડીના 630 રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવપંચે રાજ્ય કૃષિ ભાવપંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી. ગત વર્ષે ઘઉંનો રાજ્ય સરકારે ટેકાનો ભાવ જે ભલામણ કરી હતી એ 4050ની સામે 4200 રૂપિયા છે. ચણાની અંદર 7050ની સામે 7400 છે. રાઈ સરસવમાં 7200ની સામે 7600 છે અને શેરડીની અંદર 630 રૂપિયાનો ભાવ વધારો કૃષિ ભાવ પંચે આજની બેઠકમાં કર્યો છે. અમદાવાદ શહેરમાં વધુ એક ગુનેગાર ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું છે. નરોડાના મુઠિયા ગામના કુખ્યાત બુટલેગર ગેરકાયદેસર મકાન તોડી પડાઈ રહ્યું છે. 3 માળના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફર્યું છે. જયેશ ઉર્ફે જીગો સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રોહિબિશનની અહીંયા એણે કરેલી છે. જે સંદર્ભે નરોડા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ પોલીસ સ્ટેશનમાં 35 થી 40 ઉપરના ગુનાઓ દાખલ થયેલા છે.
આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે, જે સંગઠિત ટોળકી છે, એમાં એના મેઇન પોતે 4 ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ, બીજા એના મદદમાં છે, એ તમામ ઉપર આપણે કલમ 111(3) મુજબની કાર્યવાહી કરેલી છે. વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે, છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી. આ પ્રકારની પ્રવૃત્તિથી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન્સ જે આપણને મળે છે પોલીસને તપાસ દરમિયાન, એ 1 કરોડથી 1.5 કરોડ જેવા છે, જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે. 100 કલાકની જે અસામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે આની જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી, અને કોર્પોરેશને તમામ એની પોતાના નોર્મ્સ પ્રમાણે એની કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે. ગઈકાલે નોટિસ પીરિયડ એનો પૂરો થતાં આજે આપણે અહીંયા એનો બુલડોઝરથી કાર્યવાહી કરી છે. ઓકે પ્રીતિ, જે પ્રકારે આ જે મકાન આપ જોઈ રહ્યા છો, આ મકાન એ મકાન છે કે જે કુખ્યાત જયેશ ઉર્ફે જીગા જે અહીં રહેતા હતા, અને જે ભાઈનું મકાન છે તે મકાન તોડી પાડવામાં આવ્યું છે. બુટલેગર છે તેની વિરુદ્ધ અનેક એવા ગુનાઓ નોંધાયેલા છે, અને અનેક ગુનાઓની સાથે, ખાસ કરીને સંખ્યાબંધ ગુનાઓની સાથે હવે જે મકાન છે તે મકાનને તોડી પાડવામાં આવશે, અને આ મકાનને તોડી પાડવાની જે કાર્યવાહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તે કરવામાં આવી રહી છે. હાલ જે પ્રકારની કામગીરી છે તે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની જે ટીમ છે ટીમ કાર્યરત છે, સાથે પોલીસ અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ અહીં છે. આપે જેમને સાંભળ્યા તે મુખ્ય મહિલા પોલીસ અધિકારી તપાસ પર ફરજ પર છે ડૉક્ટર કાનન દેસાઈ. તેમણે ખાસ કરીને મીડિયા સાથે હમણાં થોડી ક્ષણો પહેલાં જે વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે આખી વાત કરી. જે 3 માળનું મકાન છે આપ સીધા જોઈ રહ્યા છો કે જે આ મકાન છે તે મકાન કુખ્યાત બુટલેગરનું હતું, અનેક એવા ગુનાઓ અને સિન્ડિકેટ સાથે ગુજરાત બહારનું કનેક્શન પણ તેનું સામે આવે તેવું પણ ખાસ કરીને મહિલા પોલીસ અધિકારીએ ન્યૂઝ 18 સાથેની જે વાતચીત હતી તે વાતચીત દરમિયાન કહી હતી. અને આ દરમિયાન પણ આપ જોઈ રહ્યા છો કે જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ 3 માળનું મકાન છે તે મકાન તોડી પાડવાની હાલ કાર્યવાહી આપ જોઈ રહ્યા છો. પ્રીતિ. બિલકુલ દીપિકા, આભાર આપનું જાણકારી આપવા માટે. તો ગુનેગારના ગેરકાયદેસર મકાન પર બુલડોઝર પડ્યું છે. 3 માળનું આ મકાન જેની પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કુખ્યાત બુટલેગર આ હતો, જેનું જે મકાન છે તે તોડી પાડવા માટેની જે કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે.